ભરૂચ શહેર અને જિલ્લામાં આજે અચાનક પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળતા હડકંપ મચી ગયો હતો। યુદ્ધને કારણે ઇંધણની સપ્લાય પર અસર થશે તેવી અફવાઓ ફેલાતા લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં લોકો પેટ્રોલ અને ડીઝલ ભરાવવા પંપો પર ઉમટી પડ્યા હતા। ખાસ કરીને શહેરના કેટલાક વિસ્તારોમાં પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારોને કારણે ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી। ભરબપોરના તાપમાં પણ લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહી ઇંધણ ભરાવતા જોવા મળ્યા હતા। ઇંધણ ખૂટી જવાની ભીતિ લોકોના ચહેરા પર સ્પષ્ટપણે જોવા મળી રહી હતી। આ સમગ્ર મામલે ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને પેટ્રોલ પંપ સંચાલક દુષ્યંત પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને સપ્લાયમાં કોઈ ખામી નથી। માત્ર શહેરના 2 પેટ્રોલ પંપ પર સપ્લાય ખોટતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો। તેમણે નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે ગભરાટમાં આવીને અનાવશ્યક રીતે વધુ ઇંધણ ભરાવવા દોડાદોડ ન કરે અને પોતાની જરૂરિયાત મુજબ જ પેટ્રોલ અથવા ડીઝલ ભરાવે કે જેથી સાચી જરૂરિયાત ધરાવતા લોકોને સરળતાથી ઇંધણ મળી શકે અને અનાવશ્યક ભીડ ટાળી શકાય। હાલ તંત્ર પણ સમગ્ર સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને નાગરિકોને અફવાઓથી દૂર રહી શાંતિ અને સંયમ જાળવવા અપીલ કરવામાં આવી રહી છે। ઈરાન, ઇઝરાયલ અને યુએસએ ના યુદ્ધ જે થઈ રહ્યું છે અને વિશ્વમાં ઘણી બધી જગ્યાએ પણ આવા બનાવ બન્યા છે, ત્યારે ભારતમાં પેટ્રોલ, ડીઝલ, ઓઇલની અછત સર્જાશે એવા જે વાતો વહેતી થઈ છે એ તદ્દન ખોટી છે। ભરૂચની અંદર જે મારા પેટ્રોલ પંપ પર આજે સવારથી ખૂબ મોટી ભીડ છે। પૂછપરછ કરતા જાણવા એ મળ્યું કે ભરૂચ સિટીની અંદર જે માર્કેટ સાઇડના 2 પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ ન હોવાના કારણે લોકો પેનિક થયા છે ને ધસારો કરી રહ્યા છે। મારે ભરૂચની જનતાને વિનંતી કરવાની છે કે કોઈ આ પ્રકારની અછત છે નહીં, પેટ્રોલ મળે છે અને જેટલું જોઈએ એટલું, જેટલી સ્કૂટરની ટેન્કની અંદર કે કારની અંદર જે જોઈએ છે એ જેટલું જોઈએ એટલું મળે છે। ખાલી આગ્રહ એનો છે કે કોઈ પણ જાતનું સંગ્રહ ના કરે અને પેનિક અને અફવાઓથી દૂર રહે।